ખેડા જિલ્લામાં શારીરિક શોષણના બનાવો વધી રહ્યા છે. આજે ડાકોર પોલીસ મથકે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ડાકોરના શખ્સે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. પરિણીતાના બીભત્સ ફોટા પાડી ફોટા ડિલીટ કરવાના બહાને 4થી વધુ વખત હોટલની રૂમમાં લઈ જઈ તેમજ પિયરમાં પહોંચેલી પરિણીતા સાથે આ શખ્સે દુષ્કર્મ આચર્યું છે. ત્યારે પોલીસે પણ આરોપીને ગણતરીના કલાકમાં દબોચી લીધો છે. આરોપી મોબાઈલ બતાવી બ્લેકમેલ કરતો. ઠાસરા તાલુકાના એક ગામે રહેતી 32 વર્ષીય પરિણીતા પોતે કટલેરીની કેબિન ચલાવે છે. અહીંયા નજીકમાં શરબત સેન્ટરની દુકાન જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુ નસરુદ્દીન પઠાણ ચલાવે છે. આ પરિણીતાના નજીક આવેલા વિસ્તારમાં લઘુશંકા અર્થે જતી હતી. ત્યારે આ જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુએ તેણીના બીભત્સ ફોટોગ્રાફ્સ લીધા હતા. જે બાદ આ ફોટોગ્રાફ્સ પરિણીતાને બતાવ્યા હતા, જેથી પરિણીતા ગભરાઈ ગઈ હતી અને આ ફોટોગ્રાફ્સ ડિલીટ કરવા જણાવતા આ શખ્સે ઈશારા કરી મોબાઈલ બતાવી બ્લેકમેલ કરતો હતો. બ્યુરો ચીફ જયંતિભાઈ મકવાણા.